એક પ્રશ્ન એવો આવશે કે દ્રવ્ય દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિ બાબત સમજાવું છું. દ્રવ્ય દ્રષ્ટિ એટલે આત્મદ્રષ્ટિ, એને પર્યાય દ્રષ્ટિ એટલે વ્યવહાર દ્રષ્ટિ. જીવન એક જ દ્રષ્ટિથી ન ચાલે, રહેવાનું પર્યાયમાં છે. કારણ કે આપણી અવસ્થા છે મનુષ્ય પર્યાયની છે. સમગ્ર જીવનની ધારા મનુષ્ય પર્યાયમાં પસાર થવાની છે. પણ દ્રવ્ય દ્રષ્ટિ એટલે આત્મદ્રષ્ટિ રાખીને આત્માના લક્ષ્ય જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે આપણી તમામ ધારાઓ મન, વાણી અને શરીરના યોગ એ દ્રવ્ય દ્રષ્ટિ તરફ દોડે છે. તો એ ભાવ અંદરમાં કેળવવો પડે. જીવન પર્યાયમાં છે. પર્યાયમાં એટલે અવસ્થામાં, પર્યાય એટલે અવસ્થા. જે અવસ્થામાં દ્રવ્ય કોઈને કોઈ અવસ્થામાં હોય, દ્રવ્ય એકલું ફીલ ન થઈ શકે, પણ દ્રવ્ય પર્યાયમાં હોય, એની પર્યાય જોઈ શકાય. તો આપણું જીવન મનુષ્ય પર્યાય છે. આપણે તો મનુષ્ય પર્યાયમાં જીવીએ છીએ, પણ એ પર્યાયમાં જીવતા જીવતા દ્રવ્ય તરફ દ્રષ્ટિ રાખીને આપણી જીવનની ધારા ગોઠવવાની છે. તો જ્યાં સુધી દ્રવ્ય એ નિશ્ચય છે, જેમ કે સમુદ્રમાં વહાણ મૂક્યું હોય પણ એની પાસે હોકાય યંત્ર નથી, તો એની દ્રષ્ટિ ક્યાં? ધ્રુવના તારા તરફ હશે. એ ગમે તેટલી નાવ ચલાવતો હશે પણ એની દ્રષ્ટિ ક્યાં હશે? કે ધ્રુવના તારાની દિશામાં એની ગતિ થવી જોઈએ. એમ જીવનમાં પસાર થાય છે, વ્યવહારમાં, વ્યવહારના સંજોગોમાં, વ્યવહારની ભૂમિકા ઉપર, વ્યવહારના ફલક ઉપર, વ્યવહારની વ્યવસ્થાઓમાં, વ્યવહારના સંજોગોમાંથી પસાર થાય છે. પણ એની દ્રષ્ટિ ક્યાં હોય? તો નિશ્ચય તરફ. નિશ્ચય એટલે શુદ્ધ આત્માની પ્રાપ્તિ તરફ એની દ્રષ્ટિ રાખીને ચાલે તો એના જીવનમાં દ્રવ્ય દ્રષ્ટિ સાથે અનુસંધાન થાય. નહીં તો અંદરમાં અનુસંધાન થતું નથી, નહીં તો પર્યાયમાં જ અટકી પડે છે. પર્યાયમાં જ જીવનની સમાપ્તિ થઈ જાય છે. એટલે કહ્યું કે નિશ્ચય દ્રષ્ટિ હૃદયે ધરીજી, નિશ્ચય દ્રષ્ટિ હૃદયે ધરીજી, પાડે જે વ્યવહાર પુણ્યવંત તે પામસેજી, ભવ સમુદ્રનો પાર. તો નિશ્ચય દ્રષ્ટિ એ હૃદયમાં રાખવાની છે. ધ્રુવનો તારો છે, એ લક્ષમાં રાખીને જીવનની વ્યવસ્થા એ તરફ ગોઠવે અને મન, વાણીના શરીરના યોગ એ તરફ ફૂરવે તો એ દ્રવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય, નહીં તો એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ શકતી નથી. અહીં બીજા પ્રશ્નમાં એમ લખ્યું છે કે આજના સવારના સ્વાધ્યાયમાં આપશ્રીએ જણાવ્યું કે મુમુક્ષુતા આવે તો જ્ઞાનીની ઓળખાણ થાય, પછી આશ્રય થાય અને આજ્ઞામાં રહેવાથી આપણું કામ થઈ જાય. તો માર્ગના પાયામાં જો મુમુક્ષુતા ન હોય તો કામ ન થાય. જેમ કે શરૂઆતમાં દાખલો ખોટો ગણીએ તો જવાબ ખોટો જ આવે અને પૂરા માર્ગ કપાઈ જાય. તેવી રીતે મુમુક્ષુતા, યોગ્યતા, પાત્રતા, દશા, આ બધી વાત કૃપાળુદેવે શરૂઆતમાં ઘણા પત્રમાં સમજાવી છે. તો મુમુક્ષુતા મળે કઈ રીતે? મુમુક્ષુતાના મુખ્ય લક્ષણ જણાવશો તથા મુમુક્ષુતાના જો અંશ પણ આવે તો કેમ આવે તે પણ જણાવશો. પત્રાંક 422ની છેલ્લી લાઈન વાંચવા વિનંતી અને ટાઈમ અનુકૂળતા હોય તો પત્રાંક 332 સમજાવશો. તો મુમુક્ષુતાના લક્ષણો કૃપાળુદેવે કયા છે? કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. તો જે સમ્યક દર્શનના, આત્મદ્રષ્ટિના અથવા સમ્યક દર્શનના કારણો છે એમાં સંવેદ, નિર્વેદ, આસ્થાના અનુકંપા, એ સમ્યક દર્શન પહેલાં સાધના સ્વરૂપ છે અને સમ્યક દર્શન પછી અનુભૂતિ સ્વરૂપ છે. સમ એટલે પોતાના કસાયો ઉપશાંત કરવા પડે, પોતાના કસાયોને તટસ્થપણે જોવા પડે, એને એ કસાયોમાં ભળ્યા વગર તટસ્થ રહેવાની કોશિશ પોતાના જીવનમાં કરવી પડે. એ કોશિશ જો ન કરીએ તો શું થાય? તો જેમ કસાય આવે એમ કસાય જે રીતે અભિવ્યક્ત થાય એ રીતે આપણી દોડ ચાલુ રહે. તો પછી નિરંકુશપણે કસાય અંદરમાં કામ કરે. પણ પોતે નિર્ણય કર્યો હોય કે ક્રોધ આવ્યો છે, મારે ક્રોધ કરવો નથી, તો ચોક્કસ ક્રોધમાં મંદતા આવી શકે. તો પહેલાં નિર્ણય કરવો પડે.
સાધનાના જે સાધનો છે, 6 સાધનો સાધનાના અથવા મુમુક્ષુતાના અથવા પ્રાપ્ત કરવાના છે. એક, જીવનમાં ઉત્સાહ જોઈએ. બીજો, પોતાનો નિશ્ચય જોઈએ. ત્રીજો, તિતિક્ષા જોઈએ, એટલે ધીરજપૂર્વક પસાર થવાની કળા જોઈએ. ચોથો, પ્રાપ્ત પરિસ્થિતિમાં સંતોષ જોઈએ. પાંચમો, તત્વનો યથાર્થ નિર્ણય જોઈએ. અને છઠ્ઠો, એકાંતવાસ જોઈએ. એકાંતવાસ એટલે પોતાની જાત સાથે બેસવું, પોતે એકલા રહેવું, એને પોતાની જાત સાથે થોડો સમય ગાળવો, એને સમજવા કોશિશ કરવી, અંદરના પ્રવાહોને જાણવા કોશિશ કરવી. તો પહેલી બાબત એમાં એ છે કે સમ એટલે અંદરમાં કષાયોને ઉપશાંત કરવા. અને એના માટે થોડું બળ વાપરવું પડતું હોય તો પણ વાપરવું, થોડો પ્રયોગ કરવો પડતો હોય તો પણ કરવો, નિર્ણય કરવો પડતો હોય તો પણ કરવો કે ક્રોધના પ્રસંગમાં મારે ક્રોધ કરવો નથી, અહંકારના પ્રસંગમાં મારે અહંકાર કરવો નથી. તો શું થાય? ધીરે ધીરે અહંકારની, ક્રોધની ધારા મંદ થતી જાય. કારણ કે આપણા અભિપ્રાય વગર, આપણા ઇન્વોલ્વમેન્ટ વગર ક્યારે પણ કસાયો થઈ શકતા નથી. આપણે જો કસાયો તરફ સક્રિય હોય તો કસાયોને બળ મળે, પણ આપણે જો કસાયો તરફ સક્રિય ન હોય તો કસાયોને બળ મળતું નથી. અને કસાયોને જ્યારે બળ ન મળે ત્યારે કસાય આપોઆપ ઉપશાંત થઈ જાય. ઉપશાંત થઈ જાય એટલે શરૂઆતમાં એને બળપૂર્વક, સમજણપૂર્વક, વિચારપૂર્વક એને કસાયોને ઉપશાંત કરવા પડે. પછી ધીરે 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 એ પોતાને આદત પડતી જાય અને આદત પડવાના કારણે અંદરમાં ઉપશાંત કસાયની સ્થિતિ થાય. એ ઉપશાંત કસાયની જ્યારે સ્થિતિ થાય અંદરમાં, ત્યારે પોતાને અનુભવ થાય કે પોતાના જીવનમાં કસાયો ઉપશાંત કરવાથી શાંતિનો અહેસાસ થાય છે. કસાયો કરવાના કારણે જીવનમાં ઉદ્વેગ થાય છે એ પણ પોતે જાણી શકે. અને કસાયો નથી કરતા ત્યારે શાંતિનું વેદન થાય છે એ પણ પોતે જાણી શકે. તો બેને જાણવા તો અંદરમાંથી અભિપ્રાય આવશે કે મારે શાંતિ જોઈએ છે, કસાય જોઈતા નથી. તો ઓટોમેટિક પોતાની સમગ્ર ધારા શાંતિ તરફ ઢળશે. જેટલી ધારા શાંતિ તરફ ઢળશે એટલી અંદરમાં કસાયો ઉપશાંત થશે. તો આ રીતે ધીરે ધીરે કસાયો અંદરમાં ઉપશાંત કરે. અને એના માટે આ બધી ક્રિયાઓ છે. ધાર્મિક ક્રિયાઓનું મહાત્મ્ય શું છે? ધાર્મિક ક્રિયાઓ એટલા માટે કરવાની છે, એ ક્રિયા કરતાં કરતાં કસાયો ઉપશાંત થાય. એ ક્રિયા કરતાં કરતાં પરમાત્મા પ્રત્યે પ્રેમ પ્રગટ થાય. એ ક્રિયાઓ કરતાં કરતાં હૃદયમાં અનુકંપા પ્રાપ્ત થાય. એ ક્રિયા કરતાં કરતાં પોતાની સમજ આવે કે મોક્ષ એ પ્રાપ્ત કરવા જેવી ચીજ છે, અથવા આ શુદ્ધ આત્માની અનુભૂતિ કરવા જેવી ચીજ છે, એવો પોતાને બોધ પ્રગટ થાય. તો પોતાની સમગ્ર ધારાઓ એ તરફ જોડાય, નહીં તો પોતાની ધારાઓ એ તરફ જોડાતી નથી. અને પોતે જેમ જીવતા હોય એમ જીવે જાય છે. એના કારણે જીવન રૂપાંતરિત થતું નથી, જીવન બદલાતું નથી, પણ જીવન જેમ છે એ સ્થિતિમાં જ પસાર થયા કરે છે. ક્રોધ આવ્યો તો ક્રોધ કર્યો, અહંકાર આવે તો અહંકાર કર્યો, માયાનો પ્રસંગ થયો તો માયા કરી. એ રીતે આપણે નિરંતર જીવે જઈએ છીએ. તો અંદરમાં કસાય જેમ જેમ ઉપશાંત થતા જાય એમ એક સમજવાની શક્તિ અંદરમાં પ્રગટ થતી જાય. આપણે જોયું છે કે આપણે ઉકળાટમાં કોઈ નિર્ણય લઈએ તો એ નિર્ણય સમ્યક અથવા યથાર્થ નિર્ણય કરી શકતા નથી. પણ જ્યારે શાંત ચિત્તે વિચારીએ તો આપણે નિર્ણય, ઠીક નિર્ણય અથવા તો યોગ્ય નિર્ણય કરી શકીએ છીએ. પણ આપણે અનુભવમાંથી શીખતા નથી, ફરીથી પાછા ઉકળાટ કરીએ છીએ. સમજ છે અંદરમાં કે શાંત ચિત્ત રાખવાથી નિર્ણય સમ્યક પ્રકારે થાય, પણ પોતાના જીવનમાં એને ઉતાર્યો નથી. તો એટલું કામ કરવું પડે કે પોતાના જીવનમાં ઉતારવો પડે. પોતાના જીવનમાં જો ઉતારીએ તો અંદરમાં કસાયો ઉપશાંત થાય, નહીં તો અંદરમાં કસાયો ઉપશાંત થતા નથી. એની કસાય જ્યારે કરીએ, બે અવસ્થાઓ છે. ક્રોધ કરીએ તે આપણે ક્રોધમાં ઉતરતા નથી, ક્રોધને જોતા નથી, ક્રોધમાં શું પ્રક્રિયા થાય છે એને જાણતા નથી, ક્રોધમાં આપતી વિક્ષિપ્તતાને જોતા નથી. ક્રોધમાં ઉતર્યા પછી ક્રોધને પણ જોવો. એની ક્રોધ નથી ત્યારે શાંત અવસ્થા છે એને પણ જોવી.
તો અંદરમાં એક અભિપ્રાય ઉત્પન્ન થાય કે ક્રોધ કરવા જેવો છે કે નહીં. એ પોતાનો પોતિકો અભિપ્રાય છે. અને પોતાનો અભિપ્રાય જ્યારે પોતાનામાં પ્રગટ થાય ત્યારે આપોઆપ પોતાની સમગ્ર ધારાઓ એ તરફ દોડવાની શરૂ થાય અને અંદરમાં શાંતિ તરફની યાત્રા શરૂ થાય. તો એ પ્રયોગ પોતાને કરવો પડે, એ પ્રયત્ન પોતાને કરવો પડે. જેમ કે પરમાત્માની પ્રતિમા છે તો ભક્તિ એ પ્રેમ પ્રગટાવવા માટેનું સાધન છે. ભક્તિ શું કરે છે? દરેક વ્યક્તિ, કોઈ વ્યક્તિ એવી નથી કે જેનામાં પ્રેમનો અંશ ના હોય. ક્યાંક ને ક્યાંક તો પ્રેમનો અંશ એનામાં પડેલો જ છે. તો એ પ્રેમના અંશને ઉજાગર કરવા માટે ભક્તિ છે. તો ભક્તિ શું કરે છે? પ્રેમનું કેન્દ્ર બદલે છે. અત્યાર સુધી જે પ્રેમ કુટુંબ માટે, ઘર માટે, બાળકો માટે, વ્યવસ્થા માટે, લક્ષ્મી માટે, બહારના સાધનો માટે જે પ્રેમ હતો એ પ્રેમ પરમાત્મા તરફ ઢળવાનો શરૂ થાય એટલે શું થાય છે કે ભક્તિ છે આસક્તિનું કેન્દ્ર બદલે છે. આ બહુ મહત્ત્વની પ્રક્રિયા છે. ભક્તિ આસક્તિનું કેન્દ્ર બદલે છે. અને આસક્તિનું કેન્દ્ર જે પહેલાં સંસાર હતું એના બદલા પરમાત્મા થયા. રાગીથી રાગ કરીએ તો રાગમાં ગુણોત્તર થાય, પણ વિરાગીથી રાગ કરીએ તો રાગમાં ભાગાકાર થાય. તો પરમાત્માથી પ્રેમ કરવાથી આપોઆપ આપણી રાગ દશા અંદરમાં તૂટતી જાય છે અને અંદરમાં કસાયો ઉપશાંત થાય છે. તો આ જે ક્રિયાઓ આપી છે ભક્તિ, સામાયિક, પ્રતિક્રમણ, માળા ગણવી, આ બધું જીવનમાં બહુ ઉપયોગી છે. શું ઉપયોગમાં છે? તો કસાયોને ઉપશાંત કરવા માટે ઉપયોગી છે અને પ્રેમને પ્રગટાવવા માટે ઉપયોગી છે. જેમ જેમ પ્રગટ થતો જાય એમ અંદરમાં અંતર તરફની વૃત્તિ વધતી જાય. જેમ જેમ અંતર તરફની વૃત્તિ વધતી જાય તેમ અંતર પ્રત્યે પ્રેમ પ્રગટ થતો જાય. એ રીતે આખી પોતાની ચેતના અંતર તરફ પ્રોજેક્ટ થતી જાય અને અંતર અવસ્થામાં ઉતરતી જાય. પણ પ્રયોગમાં તો પોતાને ઉતરવું પડશે. કોઈ વ્યક્તિ આશીર્વાદ આપે અને આપણામાં પ્રેમ પ્રગટાય કેવી રીતે થશે? આપણે પ્રેમને પ્રગટાવવો પડે. પડ્યો તો છે પણ એને પ્રગટાવવું પડે. તો એ પ્રગટાવવા માટેના સાધનો છે. જેમ કે સંતોની સેવા કરવી, જ્ઞાની પુરુષોની સેવા કરવી, પરમાત્માની ભક્તિ કરવી, વ્યવહારના જપ, તપ, માળા, ધ્યાન, યોગ એ પ્રયોગ કરવા, એ પોતાના જીવનમાં પોતા ઉપર એ પ્રયોગ કરીએ તો અંદરમાં એ અવસ્થા આવે. નહીં તો એ અવસ્થા આવી શકતી નથી. એમને કહ્યું છે 422ની છેલ્લી લાઈન વાંચવા વિનંતી છે. મુમુક્ષુ જીવમાં સમાધિ કયા તે ગુણો અવશ્ય સંભવે છે. તો એને બીજી મહત્ત્વની વાત એ છે કે કસાય લાંબો સમય ટકી ન શકે, કારણ કે વિપરિણામ છે, વિભાવ પરિણામ છે. સ્વભાવ પ્રેમ આખી જિંદગી કરી શકાય, પણ કસાય તો ક્ષણભર જ ટકે. એક વખત ક્રોધ આવ્યો, પાછો નીચે ઉતરે, પાછો ફરીથી ક્રોધ કરવો પડે, પાછો નીચે ઉતરે, પાછો ફરીથી ક્રોધ કરવો પડે. ક્રોધ સળંગ રહી ન શકે, કારણ કે વિભાવ પરિણામ છે. પણ પ્રેમમાં આખી જિંદગી રહી શકાય. પ્રેમમાં આખી જિંદગી રહી શકાય, કારણ કે પ્રેમ એ સ્વભાવ છે, ક્રોધ એ વિભાવ છે. તો અંદરમાં જો આ સમજાય તો ધીરે ધીરે પોતાનામાં ક્રોધ અથવા કસાયો તૂટતા જાય, ધીરે ધીરે છૂટવાના શરૂ થાય અને કસાયો અંદરમાં ઉપશાંત થાય. તો એ પ્રયોગ પોતાને કરવો પડે પોતાના જીવનમાં. એને પ્રયોગ વખતે જાગ્રત રહેવું પડે. એને નિર્ણય કરવો પડે કે એ કસાય કર્યાથી શું નુકસાન થયું અને કસાય ન કર્યાથી અંતરમાં શું ફરક પડે છે. એનો યથાર્થ નિર્ણય થાય તો પોતાનો સ્વાભાવિક ઢળણ અંદરમાં ઉપશાંતતા તરફ ઢળી જશે અને સહેજે કસાયો ઉપશાંત થવાના શરૂ થશે. એના માટે કંઈ બહુ બળ વાપરવાની જરૂર નથી, બહુ પ્રયોગ કરવાની જરૂર નથી. સામાન્ય સમજ પણ આપણે જો એપ્લાય કરીએ તો અંદરમાં સમજાશે. જેમ કે ક્રોધ કર્યો તો આપણું મન કેટલું વિક્ષિપ્ત બને છે જોયું ખરા? આપણે જોતા નથી, પણ મનમાં કેટલી ચળવિચળતા, ચંચળતા વ્યાપી જાય છે. એ શાંત થતાં કેટલો સમય લાગે છે? એક વખતનો ક્રોધ, પણ એ વખતે ચિત્તમાં જે ચંચળતા થાય છે એ શાંત થવા માટે કેટલો સમય પસાર થાય છે? કેટલો સમય પસાર થાય પછી પરાણે શાંત થઈ શકીએ છીએ. તો પહેલાંથી જ જો શાંત રહીએ
તો આટલો બધો તીવ્ર ક્રોધ આપણા જીવનમાં વ્યાપી ન જાય. બીજી મહત્ત્વની વાત એ છે, ક્રોધ એ ઉર્જા છે, ક્રોધ એ શક્તિ છે. આપણા અનંત વીર્ય, પ્રત્યેક જીવમાં અનંત વીર્ય પડ્યું છે. વીર્ય એટલે શક્તિ, અનંત શક્તિ પડી છે. એ શક્તિમાંથી એ સમયની પડેલી ઉઠેલી પર્યાય છે. એ પર્યાય જે હતી એ વાપરવા માટે આપણે સ્વતંત્ર છીએ. ક્રોધની જે અંદરમાં જે વીર્યની શક્તિ છે એની તે સમયની પર્યાય વાપરવા માટે આપણે સ્વતંત્ર છીએ. આપણે ક્રોધમાં વાપરવી હોય તો પણ ના નથી, ક્ષમામાં વાપરવી હોય તો પણ ના નથી, એને પ્રેમમાં વાપરવી હોય તો પણ ના નથી. આપણે શું કરીએ છીએ? એ પર્યાયને ક્રોધમાં વાપરી નાખીએ છીએ. એટલે ક્ષમા અને પ્રેમ માટે શક્તિ બચતી નથી. એ શક્તિ બચતી નથી એટલે આપણી પાસે પસ્તાવા સિવાય બીજું કંઈ કારણ રહેતું નથી. તો અંદરમાં એ શક્તિને વાપરતા પહેલાં વિચાર કરવો પડે. એને એકવાર જો મનમાં નક્કી કર્યું હોય કે મારે ક્રોધ કરવો નથી, તો ધીરે 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 ક્રોધનું ઉપશમન થાય. ઉપશમન ક્રોધનું અંદરમાં થશે. આપણે આપણી જ શક્તિ ક્રોધમાં વાપરીએ છીએ. બીજી એક મહત્ત્વની વાત છે, ક્રોધ બે રીતે અભિવ્યક્ત થાય છે. એક, ક્રોધ આપણે બીજી વ્યક્તિ ઉપર અથવા તો સામેના સંજોગો ઉપર ઉતારીએ છીએ. પણ માનો કે સામાન્ય સંજોગો મજબૂત હોય, એને ક્રોધ ન ઉતારી શક્યા, માનો કે બોસ ઉપર ક્રોધ આવ્યો હોય અને ક્રોધ ઉતારી ન શક્યા, તો એ જે ક્રોધની શક્તિ છે એનું શું થયું? કારણ કે ક્રોધના જે દળિયા છે એમાં શક્તિ સંગ્રહિત થયેલી છે. એ જ્યારે વિસર્જન થાય છે ત્યારે શક્તિનો વિસ્ફોટ થાય છે. જેમ બેટરીને ચાર્જ કરીએ તો ઇલેક્ટ્રિસિટી બેટરીમાં સંગ્રહિત થાય છે, પછી જ્યારે બેટરીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ જ ઇલેક્ટ્રિસિટી ડિસ્ચાર્જ થાય છે. અહીં પણ એવું જ છે. ક્રોધમાં આપણી જે વીર્યની પર્યાય હતી એની શક્તિ આપણે ક્રોધમાં વાપરી એટલે ખતમ નથી થઈ ગઈ. એનર્જી ક્યારે પણ ખતમ ન થાય, ટ્રાન્સફોર્મેશન થાય એનું, પણ ખતમ ન થાય. એટલે શક્તિ ક્રોધમાં એકઠી થઈ છે કર્મ રૂપે. હવે કર્મ જ્યારે વિસર્જિત થશે ત્યારે એટલી શક્તિ લિબરેટ કરશે, એટલી શક્તિ અંદરમાંથી છૂટી પડશે. તો એ તો શક્તિ આપણી છે. મહત્ત્વની વાત એ છે, આપણે ક્રોધ કોઈના ઉપર ઉતારી ન શક્યા તો એ શક્તિ એના તરફ ગઈ નહીં, તો એ શક્તિનું શું થયું? એ આપણા બોડીમાં ઉતરશે, એ આપણા શરીરમાં ઉતરશે. માનો કે સામેની વ્યક્તિ બળવાન છે, આપણને ક્રોધ આવ્યો, ખૂબ ક્રોધ આવે છે, એના પ્રત્યે ક્રોધ કરી શકતા નથી, તો આપણે મનમાં ને મનમાં મૂંઝાઈને અથવા મૂંઝવણ કરીને રોકાઈ જઈએ છીએ. તો શું થાય છે? જે ક્રોધની શક્તિ છે ને એ આપણા બોડીમાં ઉતરે છે. એટલા માટે શરીરના 50% રોગો સાયકોસોમેટિક ડિસીઝ છે. આ તો બધાને ખ્યાલ છે. 50% રોગો છે એ સાયકોસોમેટિક ડિસીઝ છે. સાયકો એટલે માનસિક અને સોમેટિક એટલે બોડીલી, શરીરના. તો 50% જે પેલી શક્તિ આપણે એ શક્તિનું નિરાકરણ ન કરી શક્યા, શક્તિને બહાર કાઢી ન શક્યા, એ શક્તિ દેહમાં ઉતરીને 50% નુકસાન આપણને કરે છે. એટલે 50% રોગો આપણા સાયકોસોમેટિક છે. હવે જો આપણે ક્રોધ ન કરીએ તો શું થાય? તો એ જે 50% શક્તિ છે એ સંગ્રહિત થાય. અને જો સ્વભાવે સાધક હોય તો એ શક્તિ અંતર્મુખી થશે, એ અંતર તરફ યાત્રા કરવાની થશે. જો સ્વભાવે સાધક હોય તો આ મોટી સંભાવના છે. કસાયો ન કરીએ તો કસાયોમાં વપરાતી શક્તિ એ અંતર્મુખી થવામાં સહયોગ આપે છે, અંતર્મુખી થવામાં સહયોગ આપે છે. તો એ શક્તિનો આપણે ઉપયોગ આપણી સાધનામાં કરી શકીએ, અથવા તો એ જ શક્તિને સાધના રૂપે પરિણમાવી શકીએ. પણ એ પ્રયોગ આપણા જીવનમાં આપણે કરવો પડે. વૈરાગ્યાદિ અવશ્ય આરાધી સદગુરુનો યોગ પ્રાપ્ત કરી કષાયાદિ દોષ છેદ કરવાવાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો. તો પહેલાં પોતાનો માર્ગ જે છે એ કોઈ મહાપુરુષ સાથે, જ્ઞાની પુરુષ સાથે, અથવા તો ત્યાગી વૈરાગી સાથે, અથવા તો સત્સંગમાં જાણવું, એને વિચારવો
એને ચિંતવવું. મુમુક્ષુ જીવમાં સમાધિ કયા તે ગુણો અવશ્ય સંભવે છે. મુમુક્ષુતા તો જ પ્રગટ થાય જો અંદરમાં સમ હોય. તો સમ એટલે કસાયની ઉપશાંતતા. એના કસાયો ઉપશાંત હોવા જોઈએ. જે ક્રોધથી બળબડતો હોય, એવું બને કે આપણે કોઈ જગ્યાએ કોઈની સાથે માથાકૂટ થઈ અને થોડો ક્રોધ આવ્યો હોય, અને પછી મંદિરમાં જઈએ તો મંદિરમાં જવામાં કેટલો ભલીવાર આવશે. અને જો આપણે શાંતચિત્ત હોય અને મંદિરમાં જઈએ તો આપણી સ્થિતિ કેવી હોય છે. તો એનો અર્થ એ થયો, ક્રોધ આપણા બોધને બગાડે છે કે નથી બગાડતો? પણ એ અનુભવમાંથી આપણે શીખતા નથી. એ અનુભવમાંથી સુધારવાની તક છે, એનો આપણે ઉપયોગ કરતા નથી. તો એનો ઉપયોગ અંદરમાં જો કરીએ તો જીવનમાં શમ પ્રાપ્ત થાય. અથવા તે ગુણો વિના મુમુક્ષુતા ન કહી શકાય. કમસે કમ કસાયો તો ઉપશાંત જોઈશે. કસાયો તો ઉપશાંત જોઈશે જ. નિત્ય તેવો પરિચય રાખતા. તો આ નિત્ય પરિચય પોતાને કરવો પડે અને પોતાના પ્રત્યેક અવસ્થામાંથી બોધ ગ્રહણ કરવો પડે. પોતાના પ્રત્યેક અવસ્થામાંથી બોધ ગ્રહણ કરવો પડે. ક્રોધ આવ્યો હોય એને આપણે પ્રશ્ન કરીએ અંદરમાં કે ક્રોધ કરવા જેવો છે કે નહીં, કરીને શું ફાયદો છે, ક્રોધ કરવાથી શું પરિણામ આવશે. થોડા પ્રશ્નો અંદર આપણી જાતને પૂછીએ તો ક્રોધ ઊભો રહેશે ખરા? ક્રોધ વિલીન થઈ જશે. પણ આપણે ઊભા રહેતા નથી, તરત ક્રોધ આવ્યો બાદ દોડી જઈએ છીએ. એટલે કશાયો ઉપશાંત થતા નથી. તે વાત શ્રવણ કરતાં, વિચારતા, ફરી ફરી પુરુષાર્થ કરતા તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. આનો વારે ઘડીએ વિચાર કરવું પડે, ચિંતન કરવું પડે, એ તરફ દ્રષ્ટિ આપવી પડે. તો શું થાય કે અંદરમાં મુમુક્ષુતા ઉત્પન્ન થાય. નિત્ય તેવો પરિચય રાખતા. હંમેશા એવો પરિચય રાખવો પડે. એકાદ દિવસ કર્યું અને પછી ફરીથી ન કરીએ તો પાછા મૂળ ધારામાં ચાલ્યા જઈશું. કારણ કે આપણો ઢાળ પડ્યો છે. જેમ કે એક વ્યક્તિને વ્યસનની ટેવ છે, તમાકુ ખાય છે. હવે એક દિવસ એ સાચવે છે, પણ બીજા દિવસે પાછો તરત એ તરફ ઢળી જાય છે. કારણ કે એનો ઢાળો પડ્યો છે. એનો ઢાળો પડ્યો છે એ તરફનો, એટલે ઢળી જાય છે. તો અંદરમાં જાગૃતિ રાખવી પડે અને બીજી વખત ફરીથી એ ન થાય એનું કોન્શિયસ એટલે એની જાગૃતિ પોતાના જીવનમાં રાખવી પડે. તે વાત શ્રવણ કરતાં, વિચારતા, ફરી ફરીને પુરુષાર્થ કરતાં તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. આ વાતોનો સતત વિચાર કરવો પડે, એનું ગોલન કરવું પડે. તો અંદરમાં મુમુક્ષુતા ઉત્પન્ન થાય. તે મુમુક્ષુતા ઉત્પન્ન થઈ જીવને પરમાર્થ માર્ગ અવશ્ય પ્રાપ્ત થાય છે. અને મુમુક્ષુતા ઉત્પન્ન થાય તો પરમાર્થ માર્ગ મળ્યા સિવાય રહે નહીં. પરમાર્થ માર્ગ ગમે ત્યાંથી, ગમે તે રીતે, ગમે તે પાસેથી મળ્યા વગર રહેશે નહીં. પણ મૂળ અવસ્થા એ છે કે મુમુક્ષુતા પોતાને કેળવવી પડે, પોતાની જાતને કેળવવી પડે, તૈયાર કરવી પડે, એને પરિપક્વ પણ પોતાની જાતને કરવી પડે. જે રીતે આપણે ધંધામાં તૈયાર થવા માટે કોશિશ કરીએ છીએ, એ રીતે આમાં પણ કોશિશ આપણે કરવી પડે. એ જો કરીએ તો અંદરમાં એ અવસ્થા પ્રાપ્ત થાય, નહીં તો અવસ્થા પ્રાપ્ત થતી નથી. હવે અમને બીજું લખ્યું છે કે 332મો પત્ર સમજાવશું. ત્રણસો 32. આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ ઘટે છે તેમ તેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે. આરંભ અને પરિગ્રહ એનો જેમ જેમ મોહ ઘટે એ તરફ જેમ જેમ દ્રષ્ટિ ખસતી જાય તેમ તેમ એમાં પોતાપણાનો માલિકી ભાવ અંદરથી, પોતાપણાનો કે માલિકી ભાવ, એમ માલિકી ભાવ અંદરમાંથી તૂટતો જાય છે. પોતાના અધિકારનો વિસર્જન થાય છે, માલિકી ભાવ અંદરમાંથી તૂટતો જાય છે. એ તો એટલે શું થાય છે કે માલિકી ભાવ તૂટવાના કારણે અહંકારની ધારા ખંડિત થાય છે. અહંકાર હંમેશા બીજાને નીચો સમજે છે,
અને પોતાને ઊંચો સમજે છે. અહંકાર બીજાને હીન, દીન અને પતિત સમજે છે. અહંકારી વ્યક્તિ હંમેશા ઊંચી નજરે ચાલે છે, કારણ કે અંદરમાં આરંભ અને પરિગ્રહનો મોહ પડ્યો છે. એના કારણે એનામાં એ પ્રકારની ધારા અંદરમાં પ્રગટ થાય છે. તો જેમ જેમ એમાં પોતાપણાનો કે માલિકી ભાવ તૂટતો જાય, જેમ કે જગતના પદાર્થો છે એનો આપણને વાપરવાનો અધિકાર છે કે માલિકીનો અધિકાર છે. જગતના પદાર્થો પુરુષાર્થથી નથી મળતા, પણ પુણ્યથી મળે છે. મોક્ષ પુરુષાર્થથી મળે, પણ પદાર્થો પુણ્યથી મળે. તો જો એ સમજાય કે મારા પૂર્વના પુણ્યના કારણે પદાર્થો મળ્યા છે, તો પદાર્થોના કારણે અથવા પરિગ્રહના કારણે જે અહંકાર ઊભો થાય છે એ અહંકાર અંદરમાં તૂટે. કાં તો મારું જૂનું પુણ્ય છે એ હું વાપરી રહ્યો છું, એના કારણે આ વસ્તુ મળી છે, તો અંદરમાં અભિમાનની ધારા તૂટે, ખંડિત થાય. તો પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે. અને જેમ જેમ અહંકાર તૂટે તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે, તેમ તેમ મુમુક્ષુતા વધ્યા કરે. મુમુક્ષુતા અંદરમાં તેમ તેમ સક્રિય થતી જાય. અનંતકાળના પરિચયવાળું એ અભિમાન પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી. અનંતકાળમાં આપણે અભિમાન સેવ્યું છે. આપણી સમગ્ર ધારા કરતાં સૌથી પ્રબળ ધારા હોય તો અહંકારની ધારા છે. સમગ્ર ધારા, ક્રોધ, અહંકાર, કપટ અને લોભ, એ બધામાં મૂળ ધારા છે આપણી અહંકારની ધારા છે. તો અનંતકાળથી એનો પરિચય કર્યો છે, એને અનંતકાળથી એને પોષ્યો છે. અનંતકાળથી એને પોષ્યો છે. જેમ કે પ્રાણીઓમાં પણ શું છે, એક પ્રાણીનો જે એરિયા પ્રાણીએ નક્કી કર્યો હોય એ એરિયામાં જો બીજો કોઈ પ્રાણી આવી જાય તો એ સહન કરી શકતો નથી. એ પ્રાણી એને કાઢે જ છૂટકો, એના સાથે લડશે, ખતમ થઈ જાય ત્યાં સુધી લડશે. કાં તો પોતે ખતમ થઈ જાય, કાં તો એને ખતમ કરે, પણ પોતાના એરિયામાં એને પ્રવેશ આપતું નથી. એને પણ પોતાપણાનો અહંકાર ખરો કે નહીં? તો માણસને તો એથી વધારે હોય, માણસમાં તો એથી વધારે હોય. તો એ અનંતકાળના પરિચયવાળું એ અભિમાન પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી. એટલા માટે તન, મન, ધનાદિ જે કંઈ પોતાપણે વર્તા હોય તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે. એટલા માટે આપણે જ્ઞાનીને અથવા પરમાત્માને મન, વચન ને કાયાના યોગ અર્પણ કરીએ છીએ. એ અર્પણ કરવાનું કારણ એટલું જ છે કે પોતાનો એના હોવાના કારણે પોતાનામાં જે અહંકાર વર્તે છે એ અહંકારની ધારા ખંડિત થાય, અહંકારની ધારા તૂટે, માટે અર્પણ કરવાની વાત કરી છે. જ્ઞાનીને પદાર્થોની જરૂર ખરી? પરમાત્માને પદાર્થની જરૂર ખરી? પરમાત્મા પ્રેમનો ભૂખ્યો છે કે પદાર્થનો ભૂખ્યો છે? પરમાત્મા પ્રેમનો ભૂખ્યો છે. પરમાત્માને પ્રેમ અપાય, એમને પદાર્થની જરૂર નથી. પણ પદાર્થ એટલા માટે આપવાના છે, એટલો આપણો અધિકાર, જે પદાર્થ ઉપર અધિકાર રાખીએ છીએ એટલો અધિકાર આપણો છૂટે, માટે આપણે પદાર્થો પરમાત્માને અર્પણ કરીએ છીએ અથવા જ્ઞાનીને અર્પણ કરીએ છીએ. પ્રાય જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, જ્ઞાનીને પદાર્થ જોઈતા નથી, કારણ કે એમને જ્ઞાન દશા થતાની સાથે જ આખું જગત છૂટી જાય છે, તો પદાર્થો રહેશે ક્યાંથી? તો જ્ઞાનીને પદાર્થ જોઈતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે. પોતાપણું મટાડવા માટે એનો ઉપદેશ કરે છે. રામકૃષ્ણ પરમહંસ પાસે એક શેઠ આવે છે, એને એ વખતે તો ચાંદીના રૂપિયાનું ચલણ હતું, એટલે એની થેલી ભરીને આવ્યા હતા. અને રામકૃષ્ણ પરમહંસને કહે છે, હું આપના માટે અર્પણ કરવા માટે આવ્યો છું. આ નગદ, આ નાણાંની ભરેલી થેલી છે અને આપને અર્પણ કરવા આવ્યો છું. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે મારે કંઈ જરૂર નથી, મારે આ બધી ઉપાધિમાં પડવાની જરૂર નથી, મને કંઈ ના, પણ હું તમારા માટે લાવ્યો છું, તમારે લેવું જ પડે, કેમ ના પાડો છો? તો કે તે મને અર્પણ કર્યું ને, હવે તું એક કામ કર કે આ આખી પોટલી છે ને ઉપાડીને સામે જે નદી દેખાય છે એમાં નાખી આવો. નદી દેખાય છે એમાં નાખી આવો. એટલે ને તે મોકલ્યો એને નાખવા માટે. તો એને શું કર્યું, એક એક સિક્કો કાઢીને નાખતો જાય છે.
એક એક સિક્કો કાઢીને નાખતો જાય છે, પણ આખી પોટલી નાખી શકતો નથી. એનો અર્થ એ કે એને અર્પણ કરી છે લક્ષ્મી, પણ એ લક્ષ્મીનો અહંકાર અથવા મોહ અથવા પરિગ્રહ અંદરમાંથી છૂટ્યો નથી. એટલે રામકૃષ્ણ પરમહંસે કહ્યું, હજુ પણ તેને તારી લક્ષ્મીનો પરિગ્રહ છૂટ્યો નથી. જો છૂટ્યો હોત તો તે એક સાથે નાખી દીધી હોત, પણ તે એક સાથે નાખી નથી. તો આ એ સમજવા માટે છે કે અંદરમાંથી પોતાપણું મટતું નથી. અંદરમાંથી પોતાપણું મટતું નથી. એટલા માટે તો આપણે જ્યારે સંસ્થામાં દાન કરીએ છીએ, દાન કર્યા પછી માલિકી કોની? લક્ષ્મીનું દાન કર્યું પછી માલિકી જેને આપ્યું એની માલિકી થઈ. માલિક બદલાઈ ગયો કે એનો એ રહ્યો? જેને આપ્યું એની માલિકી થઈ ગઈ. પણ આપણે જ્યારે સંસ્થામાં જઈએ છીએ ત્યારે સ્મૃતિ શેની આવે છે? આ સંસ્થામાં મેં દાન કર્યું છે. તો એનો અર્થ એ થયો કે પદાર્થ તો છૂટી ગયો, પણ મારાપણું છૂટ્યું નથી. પદાર્થ છૂટે એના કરતાં મારાપણું છૂટે એ બહુ મહત્ત્વનું છે. પણ આપણે પદાર્થ છોડીએ છીએ, પણ મારાપણું પોતાના જીવનમાં છોડતા નથી. તો એ પોતાપણું મટાડવા જ ઉપદેશ છે, અને કરવા યોગ્ય પણ તેમ જ છે. તો પોતાપણું છોડવું એ જ કરવા યોગ્ય છે. જીવનમાંથી જ્યાં સુધી પોતાપણું નહીં છૂટે ત્યાં સુધી આસક્તિ ને મમત્વ જીવનમાંથી છૂટતા નથી. અહીં આગળ એક મહત્ત્વની વાત સમજી લેવા જેવી છે. એક કસાય અંદરમાં સક્રિય થાય ને એટલે બીજા કસાય એને હંમેશા સહાય કરે. બીજા કસાયો એની સાથે ગૌણપણે સક્રિય જ હોય. એટલે એવું નથી કે એકલો ક્રોધ આવ્યો તો માયા ન હોય, અહંકાર ન હોય, બધું હોય જ સાથે, પણ એ ગૌણપણે હોય. એ ગૌણપણે એક ડોમિનન્ટ હોય તો બીજું રિસેસિવ હોય. એ રીતે એની સાથે એ ધારાઓ ચાલ્યા કરે. એટલે સાધકને જ્યારે પોતાના જીવનમાં સાધના ગોઠવવી હોય તો એને પોતાના જીવનમાં મુખ્ય કસાય શોધી કાઢવો પડે. જેમ કે ચારેક કસાય એક સરખા ના હોય કોઈ પણ વ્યક્તિમાં. ચારેક કસાય એક સરખા કોઈ પણ વ્યક્તિમાં ના હોય. કોઈનામાં અહંકાર પ્રબળ હોય, કોઈનામાં લોભ પ્રબળ હોય, કોઈનામાં માયા પ્રબળ હોય, તો અને કોઈનામાં માન પ્રબળ હોય. તો કોઈ એક કસાય કયો પ્રબળ છે એ પોતાની અંદર શોધી નાખવું પડે. અને પોતે જાણતો જ હોય કે મારામાં આ મારી ટેવ છે, આ મારી ભૂલ છે, એ પણ જાણતો હોય. તો એ કસાય શોધ્યા પછી એ કસાયની આસપાસ પોતાની આરાધના, પોતાની સાધના ગોઠવવી પડે. કૃપાળુદેવે કહ્યું ને, એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપુરને અધિકાર. એક વિષયને જીત્યો, એક કસાયને જીત્યો એટલે બાકીના કસાય આપોઆપ જીતાવાના શરૂ થશે. જેમ રાજાને જીતીએ એટલે અધિકાર પણ જીતાય, એનું નગર પણ જીતાય, એની લક્ષ્મી પણ જીતી લેવાય. એમ એકને જીતતા જેમ બધું જીતાય, એમ એક કસાયને જીતતા બાકીનું બધું જીતી શકાય. તો આપણા જીવનમાં કઈ કસાયની મુખ્ય ધારા છે એને આપણે જોવી પડે અંદરમાં, અને જોઈને એની આસપાસમાં આરાધના ગોઠવવી પડે. એની આસપાસમાં સાધનાનો ઢાંચો રચવો જોઈએ તો કામ થાય. તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશ છે. અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે આરંભ પરિગ્રહને વારંવાર પ્રસંગે વિચારી પોતાના થતાં અટકાવવા, ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે. તો આરંભ અને પરિગ્રહમાં પોતાપણું ના થાય. જીવન છે, જીવન લક્ષ્મી વગર ચાલશે ખરા? જીવન વ્યવહાર વગર ચાલશે ખરા? જીવન વ્યવસ્થા વગર ચાલશે ખરા? જીવન નહીં ચાલે. જીવનમાં સ્વાભાવિક અવસ્થાઓ જોઈશે. તો મહાપુરુષોએ એનો સ્વીકાર કર્યો છે. પણ જ્યારે વ્યવહાર કરતા હોય અથવા તો આપણે જીવનમાં વર્તતા હોય ત્યારે જ્યાં જ્યાં મારાપણું થાય ત્યાંથી ખસી જવાનું છે. વ્યવહાર તો કરવાનો છે. લક્ષ્મી છે તો યુઝ રાઇટ, વાપરવાનો અધિકાર છે, પણ માલિકીનો અધિકાર નથી. માલિકી કરી એટલે બંધાયા, માલિકી કરી એટલે બંધન શરૂ થયું. તો યુઝ રાઇટ, વાપરવાનો અધિકાર તો છે જ. અને ત્યાગી પણ વાપરે છે.
ત્યાગીને પણ પદાર્થ વગર ચાલશે? જેમને સંસારનો ત્યાગ કર્યો છે એમને કપડાં અથવા તો ભોજનની વ્યવસ્થા, બધું ભિક્ષાની વ્યવસ્થા બધું કરવું તો પડશે ને, તો એમને એ સિવાય ચાલતું નથી. તો ભોગ ત્યાગીનો વધાર છે કે સંસારીનો વધાર છે? સંસારી એક ઘરનું ભોજન કરે છે ને ત્યાગી જુદા જુદા ઘણા ઘરોનું ભોજન કરે છે. તો જે દરેક ઘરમાંથી શ્રેષ્ઠ એમને પ્રાપ્ત થાય છે, જ્યારે સંસારીને તો પોતાના ઘરમાં હોય એ જ પ્રાપ્ત થાય છે. તો ભોગ કોનો વધાર છે? ત્યાગીનો વધાર છે ને, પણ બંધ કોનો વધાર છે? સંસારીનો વધાર છે. ભોગ ત્યાગીનો વધાર અને બંધ સંસારીનો વધાર. એનું કારણ એ છે કે સંસારીને અંદરમાં મારાપણું છે, ત્યાગીને અંદરમાં મારાપણું નથી. એટલે એના કારણે ત્યાગી બંધાતા નથી અને સંસારી બંધાયા વગર રહેતો નથી. આવી અવસ્થા પોતાના જીવનમાં પ્રાપ્ત થાય છે. તો અંદરમાં આ અવસ્થાઓનો વિચાર કરીએ તો મુમુક્ષુતા પ્રગટ થાય. આપણે વ્યવહારથી એમ કહીએ બધા મુમુક્ષુ છે, પણ અંદરમાં મુમુક્ષુતા પ્રગટ થઈ હોય એ સાચા મુમુક્ષુ. બાકીના વ્યવહારથી મુમુક્ષુ છે. અંદરમાં તથારૂપ દશા આવી હોય તો સાચી મુમુક્ષુતા ગણાય, નહીં તો વ્યવહારિક મુમુક્ષુતા છે. એને વ્યવહારિક મુમુક્ષુતા અનુભૂતિ ન કરાવી શકે, સાચી મુમુક્ષુતા અંતરયાત્રા કરાવી શકે. તો અંદરમાં જીવનમાં પોતાને જાગૃતિ રાખવી પડે અને પોતાના કશાયોનું ઉન્મૂલન પણ કરવું પડશે. તો આ બંને પત્રો 422 અને 332 એની વાત અંદરમાં કરી છે. બીજો કંઈ પ્રશ્ન છે નહીં હવે? હા, આ થઈ ગયા બંને. એવું થાય છે, થોડા પ્રચ્છન્ન અવસ્થાઓ છે. જે પ્રશ્નો પૂછાયેલા છે એનો જવાબ છે. જેમ કે આંતરિક અવસ્થા થાય ત્યારે શું થાય જીવને? અંતરમાં અવસ્થા પ્રગટ થાય ત્યારે અંતરની ધારા કેવી હોય, અંતરમાં કેવી રીતે પસાર થાય, તો એની વાત કરી છે. આંતરિક અવસ્થા પ્રગટ થાય ત્યારે બોલવું, ચાલવું, લખવું, ખાવું, ઊંઘવું, ફરવું, બેસવું, ઉઠવું કંઈ પણ ગમતું નથી. અંતરમાં જ્યારે અવસ્થા પ્રગટ થાય ત્યારે કંઈ ગમશે નહીં, કારણ કે ચેતના પદાર્થથી છૂટી પડી ગઈ, ચૈતન્ય પદાર્થથી છૂટું પડી ગયું. હવે એ અંદરમાં રમમાણ છે, એટલે બહારની ક્રિયાઓ કરવી અંદરમાં ગમતી નથી. ઉપયોગ તત્વમાં ડૂબેલો જ રહે છે. જ્યારે જ્ઞાનનો બોધ થાય ત્યારે શું થાય? તો ઉપયોગ તત્વમાં નિરંતર ડૂબેલો જ રહેતો હોય અને આંખ ઉઘાડવી પણ ગમતી નથી. જ્ઞાની પુરુષની એવી દશા હોય કે આંખ ઉઘાડવાની એમની તૈયારી નથી, આંખ ઉઘાડીને જોવાની તૈયારી નથી. પણ સામે મુમુક્ષુ આવે તો એની સાથે બેસ્યા વગર રહેતા પણ નથી, કારણ કે અંદરમાં કરુણાનું દબાણ છે. સામાન્ય અવસ્થામાં જ્ઞાનીને બહાર તરફ નજર હોતી નથી. આંખ શા માટે ઉઘાડવી પડે છે? બહારનો રસ છે માટે આંખ જોઈએ આપણે ઉઘાડવી પડે છે ને. પણ જેને બહારનો રસ જ નથી, પદાર્થનો, વ્યક્તિનો, સંબંધનો, વ્યવસ્થાઓનો રસ જ નથી, એ આંખ શું કરવા ઉઘાડે? એને અંતર તરફ દ્રષ્ટિ છે, એટલે એ આંખ ઉઘાડવા માગતા નથી. બીજી મહત્ત્વની વાત એ છે કે પરમાત્મા પાસે અથવા જ્ઞાની પાસે કૃપા માગવી ખરા કે તમે અમારા પર કૃપા કરો, તમે અમારા પર અનુગ્રહ કરો.
તો કે કૃપા માગવાથી મળતી નથી. પહેલી વાત એ છે, કૃપા એ માગવાની ચીજ નથી અને કૃપા માગવાથી મળતી પણ નથી. વારંવાર કૃપા માગવાની જરૂર પણ નથી. કૃપાની ધારા સત્પાત્રમાં સહજપણે વહે છે. જે સત્પાત્ર છે, જેનામાં મુમુક્ષુતા પ્રગટ થઈ છે, એવું જે સત્પાત્ર છે એનામાં એક મહાપુરુષોની કૃપા આપોઆપ એનું વહેણ એની સાથે જોડાઈ જાય છે. કુદરતમાં એવો જાગતિક નિયમ છે કે જ્યાં મુમુક્ષુ તૈયાર થાય છે અથવા સત્પાત્ર તૈયાર થાય છે એટલે એનું અનુસંધાન સીધું પરમાત્મા સાથે અથવા જ્ઞાની પુરુષ સાથે થઈ જાય છે અને એની કૃપાનો ફ્લો અંદરમાં વહેવાનો શરૂ થઈ જાય છે. એટલે માગવાની જરૂર નથી. કૃપાની ધારા સત્પાત્રમાં સહજપણે વહે છે. સ્વાભાવિક રીતે સત્પાત્રમાં મહાપુરુષોની કૃપાની ધારા અંદરમાં વહ્યા કરે છે. કૃપાનું કામ વરસવાનું છે. કૃપા એ સિલેક્શનમાં વહેતી નથી. આ ભક્ત છે માટે કૃપા થાય, આ ભક્ત નથી માટે કૃપા ન થાય, એવું નથી. કૃપા તો વહ્યા જ કરે. કૃપા તો નિરંતર વહ્યા જ કરે. જેમ વરસાદનું પાણી છે એનું કામ વરસવાનું છે. વરસાદ વરસે છે પણ ઉકરડામાં દુર્ગંધ પેદા થાય, ઉપવનમાં ફૂલો ખીલે છે, ખેતરમાં અનાજ પાકે છે, એને પર્વતમાં વનરાજી ખીલે છે. હવે વાંક વરસાદનો કે ભૂમિનો? જેવી ભૂમિ એવો અંદર પરિપક્વતા બહાર આવે છે. જેવી ભૂમિ એવી અવસ્થા અંદરમાં પ્રગટ થાય છે. એમ કૃપા તો પ્રત્યેક જીવ પ્રત્યે વહ્યા કરે છે. જ્ઞાનીની કૃપા સિલેક્ટિવ નથી. પ્રત્યેક જીવ પ્રત્યે વહેતી કૃપા છે. હૃદયના અંતરના ઊંડાણમાંથી પ્રત્યેક જીવ પ્રત્યે વહેતી કૃપા એવી જ્ઞાનીની કૃપા છે અથવા પરમાત્માની કૃપા છે. પણ જેવું પાત્ર એવું ઉગી નીકળે. જેવું પાત્ર એવી કૃપા ઉગી નીકળે. કૃપાની ધારા સત્પાત્રમાં સહજપણે વહે છે. સત્પાત્રનું એકમાત્ર લક્ષણ છે સર્વતોભાવથી ચેતનાનું સંપૂર્ણ સમગ્ર સમર્પણ. બસ સત્પાત્રનો અર્થ એટલો કે જ્ઞાની પુરુષ પ્રત્યે પોતાની ચેતનાનું સંપૂર્ણ અને સમગ્ર સમર્પણ, ટોટલ એન્ડ કમ્પ્લીટ, એ જો સમર્પણ થાય તો એ સત્પાત્રતા પ્રાપ્ત થાય અને એમાં સ્વાભાવિકપણે કૃપા વહ્યા કરે. કૃપા વહ્યા કરે એટલે કૃપા માગવાની જરૂર નથી, પણ કૃપા આપોઆપ અંદરમાં વહ્યા કરે છે. આ સમર્પણ ભાવ જે અનુભવે છે તેને કૃપાના સાગરમાં માલવાનું થાય છે. આવો સમર્પણ ભાવ જે અનુભવે એને કૃપા પ્રાપ્ત થયા વગર રહેતી નથી. એને કૃપાના મહાસાગરમાં માલવાનું થાય છે. મહત્ત્વની વાત એ છે, પછી એને સાધના કરવાની ચિંતા રાખવાની જરૂર નથી. પછી એને કોઈ જાતની ચિંતા કરવાની રહેતી નથી. મોક્ષ તો એની હથેળીમાં છે. આ બહુ મોટી વાત છે. એક વખત ટોટલ એન્ડ કમ્પ્લીટ સંપૂર્ણ અને સમગ્ર ભાવથી જ્ઞાની પુરુષ પ્રત્યે સમર્પિત થયા પછી એને કૃપા માગવાની પણ જરૂર નથી. સ્વાભાવિક અવસ્થામાં અંદર કૃપા વહ્યા કરે છે. સ્વાભાવિક અવસ્થામાં એને મોક્ષની ચિંતા કરવાની પણ જરૂર નથી. મોક્ષ આપોઆપ મળી જશે. પણ સમગ્રતાથી અને સર્વતોભાવથી જ્ઞાનીના ચરણોમાં બેસવું પડે. આપણે પરમાત્માને કંઈક આપીએ છીએ પણ બધું નથી આપતા. જ્યારે બધું આપીશું ત્યારે અંદરમાં અવસ્થા પ્રાપ્ત થશે. પાત્રમાં સત્પાત્રતા હોય, તાલાવેલી હોય, તલસાટ હોય, ઝંખના હોય તો પણ એ માર્ગનો પરમ પુરુષાર્થ કરવાનો જ રહે છે. વ્યક્તિમાં સત્પાત્રતા પ્રગટ થઈ હોય, તાલાવેલી પણ હોય, તલસાટ પણ હોય, એને માર્ગની પ્રાપ્તિની ઝંખના પણ હોય તો પણ એને એ માર્ગનો પુરુષાર્થ તો કરવો જ પડે. અને પુરુષાર્થ એટલે જાગ્રત અવસ્થા. પુરુષાર્થ એટલે કંઈ કરવું એમ નહીં. પુરુષાર્થ એટલે જાગ્રત રહેવું. એ જાગ્રત અવસ્થામાં કશાયો કામ કરી શકતા નથી. કશાયો સમાઈ જાય છે. યથાર્થ માર્ગ જે છે, જેવો છે એવો અમે તમને જણાવ્યો છે ને જણાવીશું. તેમાં નિશ્ચિત રહેજો
આસક્તિઓ અને વાસનાઓના ઢગલા સામે શું કરવા જોવું પડે? એક વખત જ્ઞાની પુરુષ મળ્યા પછી અંદરમાં આસક્તિને વાસના તરફ જોવાની જરૂર નથી. એક વખત મળ્યા પછી સર્વતોભાવથી એના ચરણોમાં બેસી ગયા પછી બીજો વિચાર કરવાની જરૂર નથી. સૂર્યના તાપમાં બરફ ઓગળે એમ ચૈતન્યના પ્રખર તાપમાં વાસનાઓના ઢગલા ઓગળી જાય છે. ચૈતન્યનો તાપ એવો છે કે ભલભલા વાસનાના વિકારોના ઢગલા આપોઆપ ઓગળી જાય છે. એને ઓગાળવા પડતા નથી, એના માટે પ્રયત્ન કરવો પડતો નથી, પણ ચૈતન્યનો સ્પર્શ થતાની સાથે જ અંદરમાં વિષય અને વિકારો આપોઆપ ખરી પડે છે. આટલું ધ્યાનનું સામર્થ્ય છે. આટલી અંદરમાં શક્તિને સામર્થ્ય પ્રત્યેક જીવમાં પડેલા છે, પણ પ્રગટાવવા પડે. એ દિશાનો પ્રયોગ પોતાના જીવનમાં કરવો પડે. સમજ પછીનું બીજું સાધન છે ગુરુ આજ્ઞા. તત્વની સમજ મેળવી ખરા, પણ પછીનું બીજું સાધન છે ગુરુની આજ્ઞામાં રહેવું. કારણ કે ગુરુની આજ્ઞા આડા બંધ જેવી છે. ગુરુની આજ્ઞા બહાર જવા નહીં દે, એને ગયા તો રમવા નહીં દે. તરત ગુરુની આજ્ઞા થશે અને પાછા બોલાવી લેશે. તો ગુરુની આજ્ઞા એ જીવનમાં મહત્ત્વની છે, પણ જીવને ગુરુ આજ્ઞા પણ કઠણ પડવાની. જીવને કોઈની આજ્ઞામાં રહેવું કઠિન પડે છે, કારણ કે એને એમ લાગે છે કે આજ્ઞામાં રહેવું એટલે કોઈના અંડરમાં રહેવું, કોઈના નીચે રહેવું. આજ્ઞામાં રહેવું એટલે અંડરમાં રહેવું એમ નથી. કારણ કે ગુરુની આજ્ઞા એ મજબૂરી નથી, પણ પ્રેમનું સ્પંદન છે. આપણે ગુરુને સ્વીકાર્યા છે પ્રેમના કારણે કે મજબૂરીના કારણે? પ્રેમના કારણે. તો એ પ્રેમમાં આજ્ઞા છે. જ્યારે અમલદાર પાસે જઈએ ત્યારે મજબૂરીના કારણે આજ્ઞા પાલન થાય છે. તો બંને આજ્ઞા પાલનમાં ફરક છે. તો કારણ કે ગુરુ કંઈ લશ્કરી અમલદાર નથી, ગુરુ તો પ્રેમની મૂર્તિ છે. તેમાં શિષ્ય પોતાના અહમને ઓગાળવો પડે. તો પોતાના અહંકારને શિષ્ય ઓગાળવો પડે, વિલીન કરવો પડે, ઓળખવું પડે, અને એને એ તરફની પોતાની તમામ શક્તિ કામે લગાડવી પડે. તો અંદરમાં અવસ્થા આવે ને પરમ પ્રેમને અનુભવવો પડે. અને જ્યાં અહંકાર ઓગળી જાય ત્યાં પરમ પ્રેમનો સ્પર્શ થયા વગર રહેતો નથી. અહંકાર ઓગળતાની સાથે જ પરમ પ્રેમનો સ્પર્શ અંદરમાં થાય છે. તો ગુરુ આજ્ઞાનું સહજ પાલન થાય. તો ગુરુ માટે જો પરમ પ્રેમ થાય તો સમર્પણ થાય. સમર્પણ થાય તો ચરણોપાસના થાય. ચરણોપાસના થાય તો એમની આજ્ઞાનું પાલન થાય. આજ્ઞાનું પાલન થાય તો ગુરુ સાથે ટ્યુનિંગ શરૂ થાય. ત્યાં સુધી ગુરુ સાથે ટ્યુનિંગ શરૂ થતું નથી, ગુરુ સાથે તાલમેલ બેસતો નથી. ને પરમ પ્રેમને અનુભવવું પડે તો ગુરુ આજ્ઞાનું સહજ પાલન થાય. સહજ એટલે શું? તર્ક વગર, વિકલ્પ વગર, વિચાર વગર, પ્રતિકાર વગર, અવેજીમાં કંઈ વિકલ્પ માગ્યા વગર આજ્ઞા પાલન થાય. તે આપણે તો ગુરુને પણ એમ કહીએ છીએ, ગુરુ કહે કે માળા ગણો એટલે તરત કહીશું ધ્યાન કરીએ તો કેમ? એ કે ધ્યાન કરો તો કે શાસ્ત્રનો અભ્યાસ કરીએ તો કેમ? તો સામે વિકલ્પ ઊભો થયો ને. ગુરુની આજ્ઞા એટલે તહતથી આપ જે કહો છો એ મંજૂર છે, એને એ પ્રમાણે એ ચાલે તો ગુરુ આજ્ઞાનું પાલન થયું ગણાય. નહીં તો ગુરુ આજ્ઞાનું પાલન થયું ગણાતું નથી. કારણ કે પ્રતિકાર છે, અંદર પ્રતિકાર છે. સ્વાભાવિક રીતે કોઈ પણ જાતના તર્ક વગર, વિકલ્પ વગર, વિચાર વગર, પ્રતિકાર વગર, અવેજીમાં કંઈ વિકલ્પ માગ્યા વગર આજ્ઞાપાલન થાય તે સાચું આજ્ઞાપાલન. આ સાચું આજ્ઞાપાલન છે. ખરેખર તો સમજ પ્રેમ પ્રગટ થવા દેતી નથી. આપણામાં જે સમજ પડી છે ને, સમજ બુદ્ધિનો વિષય છે, અને એ સમજના કારણે પ્રેમ પ્રગટ થતો નથી. તરત અંદરમાં વિકલ્પ શરૂ થશે કે ગુરુ જ્ઞાની હશે કે નહીં, ગુરુ સાચા હશે કે નહીં, ગુરુની પરીક્ષા તો કરી નથી, શા માટે એમના ચરણે બેસું? જાત જાતના વિકલ્પો, તર્કો અંદરમાં
શરૂ થશે. અને તર્ક હંમેશા આપણી શ્રદ્ધાને, આપણા પ્રેમને તોડવાનું કામ કરે છે. તર્ક આપણી શ્રદ્ધાને અને પ્રેમને તોડે છે. ખરેખર તો સમજ પ્રેમ પ્રગટ થવા દેતી નથી. પ્રેમ તો હૃદયમાં પ્રગટે છે અને હૃદયનો વિકાસ છે. પ્રેમ પોતાના હૃદયમાં પ્રગટ થાય અને પ્રેમ થવો એ હૃદયનો વિકાસ છે. પ્રેમ પણ અનકન્ડિશનલ, બિનશરતી પ્રેમ એ હૃદયનો વિકાસ છે. સમજ તો મગજમાં જન્મે છે, એ બુદ્ધિનો ખેલ છે. તો બુદ્ધિના ખેલ આમાં કામમાં નહીં આવે. બુદ્ધિના તર્ક વિતર્ક આમાં કામમાં આવતા નથી. પણ હૃદય, સાબદું હૃદય હોય તો ગુરુ સાથે જોડાણ થાય, નહીં તો ગુરુ સાથે જોડાણ થઈ શકતું નથી. પરંતુ સમજ અને પ્રેમ સાથે પ્રગટે તો સર્વોત્તમ. સમજ અને પ્રેમ, સમજ એટલે બુદ્ધિ હૃદયાનુસારીણી થાય અને હૃદયમાં પ્રેમ પ્રગટ થઈ જાય તો એ સાધક માટે શ્રેષ્ઠ અવસ્થા છે. એને જ કહે છે પ્રજ્ઞા. જ્યાં સમજ અને હૃદય, સમજ અને હૃદયનો પ્રેમ, એનો તાલમેલ બેસે છે, એને કહેવાય પ્રજ્ઞા. અને પ્રજ્ઞામાં પોતાને બોધ થાય, પ્રજ્ઞામાં અવસ્થા પ્રગટ થાય, પ્રજ્ઞામાં સૂક્ષ્મ ભાવો પકડાય. તો એ પ્રજ્ઞા પ્રગટ થાય તો પોતાના જીવનમાં કામ થાય. પરંતુ સમજ અને પ્રેમ સાથે પ્રગટે તો એ સર્વોત્તમ છે અને જેને થાય તે જ ખરો શિષ્ય છે. સમજ અને પ્રેમ બંને જેનામાં એક સાથે પ્રગટ થાય એ સાચો શિષ્ય છે, એ ખરેખરો શિષ્ય છે અને એની યાત્રા શરૂ થયા વગર રહેતી નથી. યાત્રા શરૂ થયા વગર રહેતી નથી. તો આટલી વાત જ્ઞાની વિશે કરી, કેટલીક વાત મુમુક્ષુ વિશે કરી. તો અહીં વિરામ આપી. હા, વૃત્તિ તો પોતાના અંતરમાં સ્થિર થયેલો ભાવ છે. વારે ઘડીએ એક ને એક વસ્તુનો વિચાર કરવાથી એ ધીરે ધીરે વૃત્તિ બની જાય છે. વારે ઘડીએ એક ને એક વસ્તુનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે વૃત્તિ બની જાય છે અને એ વૃત્તિ એ ગૂંટાયેલો ભાવ છે. એટલે પછી જે પ્રકારની વૃત્તિ એ પ્રકારનું વર્તન આપણા જીવનમાં સહજ પ્રકારે થાય છે. એટલે વૃત્તિ એક એવો ઢાળ બનાવી દે છે કે જે પ્રકારે એના વલણો આપોઆપ પ્રગટ થાય, એ પ્રકારનું વર્તન આપોઆપ ઉતરી આવે. એના માટે પ્રયત્ન કરવો પડતો નથી. જેમ કે ક્રોધ એ વૃત્તિ છે, પણ ક્ષમા એની સામેનું પરિબળ છે. ક્ષમા અવસ્થા છે. તો ક્રોધ કરતાં વાર લાગતી નથી, પણ ક્ષમા રાખવી હોય તો ક્રોધ કરતાં ચિત્ત ઉપર તાણ પડે છે ખરા? ક્રોધ સ્વાભાવિક રીતે થાય છે, પણ ક્ષમા રાખવી હોય તો પ્રયત્ન કરવો પડે છે. કારણ કે ક્રોધ એ વૃત્તિ છે અને ક્ષમા એ પ્રતિસ્પર્ધી ભાવ છે. તો પ્રસંગે આપણે વૃત્તિને મજબૂત કરીએ છીએ, એના કારણે વૃત્તિ જીવનમાં ચાલ્યા કરે છે. વૃત્તિને પામીને અધ્યવસાય થાય, અધ્યવસાયને પામીને નવી વૃત્તિ તૈયાર થાય, નવી વૃત્તિ થાય એટલે નવા અધ્યવસાય થાય. આ રીતે અનંત કાળના આપણા જન્મ મરણ ચાલ્યા કરે છે. અધ્યવસાય એટલે આત્મપરિણામ, પ્રતિક્રિયા, રિએક્ટિવિટી. તો એ રિએક્ટિવિટી જેમ જેમ પ્રગટ થતી જશે એમ એમ અંદરમાં તથારૂપ ભાવો ઉઠતા જાય, ને જેમ જેમ ભાવો ઉઠતા જાય એમ એમ પ્રતિઅધ્યવસાય થાય. પ્રતિઅધ્યવસાય થાય એમ નવા કર્મનો બંધ અંદરમાં ચાલ્યા કરે. એટલે કહ્યું ને, મૂલડો થોડો ને વ્યાજડો ઘણો, કેમ કરી દીધો રે જાય. મૂડી થોડી, અધ્યવસાય નાનો, પણ પ્રતિઅધ્યવસાય મોટો. એને સંસ્કાર કહો, વૃત્તિ કહો, બધી માત્રામાં ફરક છે પણ વસ્તુ એક જ છે. હા 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 સંસારી છીએ, તો સંસારની અંદર વ્યવહારમાં આવા ઘણા પ્રસંગો આવતા હોય કે જ્યારે અમારે પ્રતિકાર કરવામાં હોય. દાખલા તરીકે હું અત્યારે એ બીજા પ્રકારની સમસ્યા છે અને એવા ગંભીર પ્રશ્નો છે
એમાં જે ત્રુટીઓ છે બધામાં, એમાં અમારું ધ્યાન જોખમમાં આવે, એમનો પોતાનો આવે, બધાનો તે વખતે શું વર ચૂપ રહેવું જોઈએ? ના, વિવેકપૂર્વક કામ લેવું, તો એ વિવેકપૂર્વક કામ લેવું. એને પ્રતિકાર ગણવો કે શું કરવું? જે વિવેકપૂર્વક કામ લઈએ એ વખતની સમસ્યાની અવસ્થા છે. જ્યારે પ્રસંગો ખતરનાક હોય, પ્રસંગો જ્યારે આપણી સામે પરિસ્થિતિ ગંભીર હોય ત્યારે વિવેકપૂર્વક એમાંથી રસ્તો કાઢવો પડે. અને રસ્તો કાઢવા માટે આક્રોશ કરવો પડતો હોય તો પણ કરવો, પણ રાગદ્વેષ વગર. એ રસ્તો કાઢવા માટે ક્રોધ પણ કરવો પડતો હોય પણ રાગદ્વેષ વગર ક્રોધ કરવો. કારણ કે એ ક્રોધ ટેમ્પરરી છે, ટાઈમ બિંગ છે, સમય પૂરતો છે, પ્રશ્નના સમાધાન માટે છે. તો એ વખતે કરવો એ, પણ અંદરમાં એની ધારા લાંબી ન ચાલવી જોઈએ, નહીં તો એ વ્યક્તિ માટે ધૃણા, તિરસ્કાર અને ખેદ અંદરમાં પેસી જશે. પછી શું થાય છે કે આપણે ક્રોધ એક વખત કરીએ છીએ, ક્રોધ એક વખત કર્યો એટલે વાત તો પતી ગઈ. જેની સાથે જે કંઈ ઘટના ઘટવાની હતી એ ઘટી ગઈ. હવે ક્રોધ પણ પતી ગયો, વાત પણ પતી ગઈ, વ્યક્તિ પણ વિખરી ગઈ. જેટલી વખત એ વ્યક્તિ યાદ આવશે એટલી વખત ક્રોધ થશે કે નહીં? જેટલી વખત એ વ્યક્તિ સામે આવશે એટલી વખત ક્રોધ આવશે કે નહીં? તો એક ક્ષણભર માટે ક્રોધ કર્યો એ કાયમ માટે અંદરમાં પ્રવેશી ગયો. જ્યારે જ્યારે એ વ્યક્તિ સામે આવશે ત્યારે એના માટે ધિક્કાર, ખેદ, એ અવહેલના અને અવગણના અંદરમાં થશે કે નહીં થાય? તો પછી એ તો વૃત્તિ બની ગઈ, એ બંધનું કારણ થાય છે. ટેમ્પરરી ક્રોધ કરીને જો ભૂલી જતા હોય તો વાત ઘણી ટૂંકી છે. જેમ કે ચક્રવર્તી હોય, સમ્યક દ્રષ્ટિ મહાત્મા હોય અને યુદ્ધના મેદાનમાં હોય તો એનામાં તો એ વખત ક્રોધ હોય કે નહીં, રાજાઓના માથા વધેરવા માટે. પણ એ ટેમ્પરરી છે, એ ક્રોધ એની સ્મૃતિ બનતો નથી. આપણો ક્રોધ આપણી સ્મૃતિ બને છે. એટલે આપણે એકવાર ક્રોધ નથી કરતા, એકવાર પતી ગયેલા ક્રોધની સ્મૃતિના કારણે વારંવાર ક્રોધ કરીએ છીએ. એટલે એક વખતની ઘટના અનેક વાર આપણા કર્મના બંધનું કારણ બને છે. એનાથી બચવાનું છે, એનાથી પોતાને બચવું પડે. તો એ દ્રષ્ટિ અંદરમાં એ ભાવદશા આપણને કેળવવી પડે. આટલી વાત. મોક્ષ એ પરિણામ છે. કૃપાળુ દેખો ને, મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપ્તમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. મોક્ષ એ નિજ શુદ્ધતા છે, પોતાની રાગદ્વેષ રહિત અવસ્થા, એ જ મોક્ષ, એ જ મોક્ષ છે. ચોક્કસ. આટલી વાત આજે સૌને પ્રણામ. સુખદામયના તસુ શાંત ચહે, દિન રાત રહે તદ ધ્યાન મહી, પર શાંતિયના તસુ ધામય જે, પ્રણમો પદ તે વરતે જયતે. હો પ્રણમો પદ તે વરતે જયતે. રાત્રિના 8